પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને મારા તરફથી શાલોમ. આજે હું યશાયા પ્રબોધકના પુસ્તકમાંથી આજે કેટલાક મુખ્ય પ્રાર્થનાના વિષયોને તમારી આગળ વહેંચવા ચાહું છું. યશાયાના પુસ્તકમાં 3 પ્રાર્થના વિશે વર્ણન છે. તે 3 પ્રાર્થનાઓનો સારાંશ આ પ્રમાણે છે. પહેલું છે, પ્રભુ મને પવિત્ર કરજો. બીજું છે, પ્રભુ મને છોડાવી લો. અને ત્રીજું છે, પ્રભુ મને સાજો કરો, અથવા તો પ્રભુ મને જીવતો રાખો. આ 3 પ્રાર્થનાઓ વિશે તમારી આગળ વહેંચવા માંગુ છું. સૌથી પહેલા યશાયાનું પુસ્તક 6 અધ્યાય શરૂઆતના થોડા વચનો તમારી આગળ વાંચું છું. જે વર્ષે ઉજ્જિયા રાજા મરણ પામ્યા, ત્યારે મેં પ્રભુ યહોવાને મહિમાવંત સિંહાસન ઉપર બિરાજમાન થયેલા જોયા. તેમના જામાની ઝાડથી આખું મંદિર ભરાઈ ગયું. તેની આસપાસ સરાફો ઊભા હતા. તે દરેકને 6 પાંખો હતી. 2 પાંખોથી તેમણે પોતાનું મુખ ઢાંક્યું હતું, 2થી તેમના પગ ઢાંક્યા હતા, અને 2 પાંખોથી તેઓ ઉડતા હતા. તેઓ એકબીજાને પોકારીને એમ કહેતા હતા, સૈન્યોના યહોવા પવિત્ર 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 છે, અને આખી પૃથ્વી તેમના ગૌરવથી ભરાઈ ગઈ છે. ભલાઉ તેઓ સર્વ સાથે મળી પ્રભુની સ્તુતિ કરતા હતા. તેઓ યહોવા દેવ વિશે શું કહેતા હતા? સૈન્યોના યહોવા પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે એમ પોકારીને જીવતા પરમેશ્વરની પવિત્રતા વિશે તેઓ ગીત ગાઈ રહ્યા હતા. વળી એટલું જ નહીં, આખી પૃથ્વી પરમેશ્વરના મહિમાથી ભરાયેલી છે એમ કહીને તેઓ ઊંચા સ્વરથી તેઓ એકબીજાને પોકારીને કહેતા હતા. ભલા ભાઈઓ તથા બહેનો, જ્યારે આપણે પરમેશ્વરની ઉપસ્થિતિમાં આવીએ છીએ, ત્યારે જો આપણે ચૂપ બેસી રહીએ છીએ તો તે એક સારી આત્મિકતા નથી. જ્યારે આપણે પરમેશ્વરની ઉપસ્થિતિમાં આવીએ છીએ ત્યારે આપણે સ્તુતિ કરવી જોઈએ. બંને હાથ ઊંચા કરીને પરમેશ્વરની સ્તુતિ કરીએ. શું બંને હાથ ઊંચા કરવાથી પરમેશ્વરને ત્યારે જ સમજ પડે છે? ના, ત્યારે જ આપણે પ્રભુને આપણું જીવન સમર્પિત કરીએ છીએ. આ રીતે જ્યારે પોતાના હાથ ઊંચા કરીએ છીએ, આપણે પોતાને પરમેશ્વરને સોંપી દઈએ છીએ. આ રીતે જ્યારે આપણા હાથ ઉઠાવીએ છીએ ત્યારે પરમેશ્વરની સમ્મુખ આપણે સહાયતાને માટે જાણે નિવેદન કરીએ છીએ, વિનંતી કરીએ છીએ. મને મુશ્કેલી છે, પ્રભુ સહાય કરો. પ્રભુ મારા હાથ પકડો, મને સામર્થ્ય આપો, મને તમારા શરણમાં લો, મને દર્શન આપો, મને સાજાપણું આપો. જ્યારે તમે વિનંતીની પ્રાર્થના કરો છો, આ રીતે હાથ હોય છે. પરંતુ જ્યારે મહિમા કરો છો, જ્યારે તેમના નામને ઊંચું કરીએ છીએ, જ્યારે આપણે પોતાની જાતને સોંપીએ છીએ, જ્યારે તેમના શરણમાં આવવાની કોશિશ કરીએ છીએ, ત્યારે આ હાથ આ પ્રમાણે હોય છે. જ્યારે અમે આ રીતે બંને હાથ ઊંચા કરીને પ્રભુની સ્તુતિ કરીએ છીએ, તમે પણ સહભાગી થાવ તો સારું છે, કેમ કે તો એક સારા આત્મિક વ્યક્તિના લક્ષણ છે. પ્રભુના દાસ તરીકે હું પણ જ્યારે પ્રભુની સાથે મળીને સ્તુતિ કરું છું, ત્યારે જ્યારે કહેવામાં આવે છે આવો સાથે ઊભા થઈને પ્રભુની સ્તુતિ કરીએ, ઊભા થવાથી એકતા વધે છે. બંને હાથ ઉઠાવીને પ્રભુની સ્તુતિ કરવાથી તમારી એકતાને, તેમજ એ તો તમારા આધીન થવાના સ્વભાવને બતાવે છે, તમારી દીનતાને પ્રગટ કરે છે અને સમર્પણને પ્રગટ કરે છે. શા માટે હું હાથ બતાવું? શા માટે હું ઊભો થઉં? બાજુવાળા સાથે મળીને શા માટે હું પ્રાર્થના કરું? તે અભિમાન છે. અભિમાની લોકો પરમેશ્વરની ઉપસ્થિતિમાં ઉત્તર પામી શકે તે સંભવ નથી થતું. તમે તમારા જીવનમાં અભિમાન રાખીને પરમેશ્વરની ઉપસ્થિતિમાં આવીને પ્રાર્થના કરો અને પ્રાર્થનાનો જવાબ મળે તે સંભવ નથી. કૃપા કરી આ વિષયને ધ્યાનમાં રાખજો. પ્રભુમાં વિનંતી કરું છું. પ્રભુના દાસ યશાયાએ એક અદ્ભુત દ્રશ્ય જોયું, અને તે શું હતું કે સિંહાસનની ઉપર, કયું સિંહાસન? ઉચ્ચ અને ઉન્નત સિંહાસન ઉપર પરમેશ્વરને બિરાજમાન થયેલા જોયા. વળી એટલું જ નહીં, અને તેમની આસપાસ તેમણે સરાફોને જોયા હતા. તે દરેકને 6 પંખ હતા. કેટલા પાંખ? 6 પાંખો હતા. 2 પાંખથી તેમણે પોતાનું મુખ ઢાંક્યું હતું, અને 2 પાંખથી પોતાના પગ ઢાંક્યા હતા. 2 પાંખથી તેમણે પોતાના પગ ઢાંક્યા હતા, અને 2 પાંખથી પોતાનું મોં ઢાંક્યું હતું.
અને બે પાંખથી તેઓ ઉડી રહ્યા હતા. ભલા તેઓ પોતાના મુખને બે પાંખોથી શા માટે ઢાંક્યા છે જાણું છો? પરમેશ્વરના ગૌરવને, તેજને ના જોઈ શકતા. તેઓ પરમેશ્વરના ગૌરવને જોઈ ના શકતા. પોતાનું મોં ઢાંકતા હતા. પરમેશ્વરની પવિત્રતાને જોઈ ના શકતા. આ રીતે જ્યારે તેઓ પરમેશ્વરનો મહિમા કરતા હતા, એ દર્શનને પ્રભુના દાસ યશાયા પ્રબોધકે જોયું. વાલાઓ, માની લો તમે એક સ્વપ્નમાં અથવા દર્શનમાં પ્રભુને જોયા છે. ત્યારે તમે શું કરશો? તમે ખૂબ જ ખુશ થશો. સ્વપ્નમાં મેં પ્રભુને જોયા, મને પ્રભુનું દર્શન થયું છે. મેં એક સ્વપ્ન જોયું, એક દર્શન જોયું. એ સ્વપ્નની અંદર પરમેશ્વરને ઊંચા સિંહાસન પર પ્રભુ મને દેખાયા. આ રીતે આપણે સામાન્ય રીતે ખૂબ જ ગૌરવ સાથે લોકોને જણાવીશું. પરંતુ ભાઈઓ બહેનો, ભલા ભાઈઓ બહેનો સાંભળો. એક વ્યક્તિ જ્યારે પરમેશ્વરની નિકટ પહોંચે છે, જ્યારે પરમેશ્વરની પાસે પહોંચે છે, સહજ રૂપે શું થાય છે જાણો છો? પરમેશ્વરનો મહિમા જોઈને તે વ્યક્તિ તરત જ તે શું કરે છે જાણો છો? તે કેટલો બધો અશુદ્ધ છે, અયોગ્ય છે, નિર્બળ છે, તે કેટલો બધો અપવિત્ર છે તે જાણી જાય છે. વાલાઓ, જ્યારે આપણે અંધકારમાં રહીએ છીએ ત્યારે ચોક્કસ આપણા વસ્ત્રો ઉપર જે લાગેલી હોય છે તે ધૂળ સામાન્ય રીતે દેખાતી નથી. સહજ રીતે જ્યારે આપણે અંધકારમાં હોઈએ છીએ, ચહેરા પર ધૂળ હોય તો દેખાતી નથી. ચહેરા ઉપર વાળ બગડી ગયા હોય પણ કોઈને દેખાતા નથી. આપણા વસ્ત્ર ગંદા થયા છે, દેખાતા નથી. એ જ રીતે સહજ રીતે મનુષ્યને પોતાની કમજોરી પણ દેખાતી નથી. મનુષ્ય વિચારે છે હું ખૂબ આત્મિક છું. મનુષ્ય વિચારે છે હું ખૂબ ન્યાયી છું. વિચારે છે હું ખૂબ જ ધાર્મિક છું, ખરો વ્યક્તિ છું, હું તો ખૂબ જ સારો વ્યક્તિ છું. એવા વિચારો મનુષ્યના જીવનમાં ઘણીવાર આવતા હોય છે. યશાયા પ્રબોધકે ભવિષ્ય વક્તા તરીકે શું કર્યું જાણો છો? પોતાની આસપાસના સમાજને તપાસીને જોયા. જ્યારે પોતાની આસપાસના લોકોને તેમણે તપાસીને જોયા, તેમની અંદર ઘણી બધી કમજોરી જોવા મળી, તેમની અંદર ઘણી બધી ભૂલો જોવા મળી. આપણે પણ આપણી આસપાસના લોકોને જોઈએ છે ત્યારે આપણને તેમાં ઘણી બધી કમજોરી દેખાય છે. જ્યારે તેઓ વાત કરે છે ત્યારે વાત કરવામાં કમજોરી દેખાય છે. તેમણે જે વસ્ત્રો પહેર્યા હોય છે તેમાં કમી દેખાય છે. તેઓ જે વેશભૂષા કરે છે તેમાં કમી દેખાય છે. તેઓ જે કંઈ કાર્ય કરે છે તે કાર્યની અંદર પણ કમી દેખાતી હોય છે. સામાન્ય રીતે સહજ રૂપે આપણી આસપાસના લોકોની કમી આપણને મોટી એવી દેખાય છે. વાસ્તવમાં યશાયાના જીવનમાં પણ એમ જ થયું હતું. શું થયું આવો આપણે જોઈએ. યશાયાનું પુસ્તક 5મો અધ્યાય 20મી કલમથી વાંચું છું. હાય તેમના પર જે ભલાને ભૂંડું અને ખરાબને સારું કહે છે, જે અજવાળાને અંધારું, અંધારાને અજવાળું કહે છે, અને એ જ પ્રમાણે કડવાને મીઠું કહે છે અને મીઠાને કડવું ઠરાવે છે. પણ એ જ પ્રમાણે તેમના પર હાય અફસોસ કે જે પોતાને જ્ઞાની અને પોતાના મતે બુદ્ધિમાન છે. તેમને અફસોસ છે જે પુષ્કળતામાં દ્રાક્ષરસ પીવામાં માહિર છે અને મદિરાને તેજ બનાવવામાં માહિર છે. જે મદિરાને તેજ બનાવવામાં બહાદુર છે તેમને અફસોસ. સાહેબ જ્યારે પોતાની ચારે તરફના સંસારને જ્યારે જોયા ત્યારે તેમને દંડ સંભળાવે છે. એ ચારે તરફના સમાજને જોઈને તેમને શિક્ષા બતાવે છે. તેમને કહી રહ્યા છે તમને હાય, તમને અફસોસ છે એમ કહે છે. પરંતુ આજ યશાયા જ્યારે એક દિવસે જ્યારે તેણે પરમેશ્વરને ખૂબ જ નજદીકતાથી જોયા, જ્યારે તેમણે પરમેશ્વરનું દર્શન પ્રાપ્ત કર્યું, જ્યારે પરમેશ્વરના ગૌરવની પાસે, પરમેશ્વરની નિકટતામાં જ્યારે તેમણે પોતાને જોયા ત્યારે બધું જ બદલાઈ ગયું. તે શું કહે છે આવો જોઈએ. યશાયા 6 અને 4 અને પોકારનારની વાણીથી ઉંબરા ઉપરના પાયા હાલી ગયા અને મંદિર ગૌરવથી ભરાઈ ગયું. ત્યારે મેં કહ્યું અફસોસ, અફસોસ છે મને.
મારું આવી બન્યું છે કેમ કે મેં સૈન્યોના દેવ યહોવાને જોયા છે. હું તો અશુદ્ધ હોઠોનો માણસ છું અને અશુદ્ધ હોઠોના લોકોમાં રહું છું. અને મેં મારી આંખોએ સૈન્યોના દેવ યહોવાને જોયા છે. ત્યાં સુધી તો સામેવાળા વ્યક્તિને તમ પર હાય તમને અફસોસ છે કહેતા હતા. સામેવાળા વ્યક્તિને અફસોસ છે કહેતા હતા. તમને દંડ મળશે એ પ્રમાણે પુકારતા હતા. પરંતુ યશાયા પ્રબોધકે જ્યારે પરમેશ્વરનું દર્શન જોયું તેમને પોતાની કમી દેખાઈ. વાલા ભાઈઓ તથા બહેનો, આપણે પરમેશ્વરની ઉપસ્થિતિમાં જેમ જેમ નિકટ આવીએ છીએ આપણી કમી આપણને દેખાય છે. પરમેશ્વરથી દૂર જે લોકો જીવે છે પોતાની કમીને સમજી શકે તેવું સંભવ બનતું નથી. હું પરમેશ્વરની નિકટમાં જઈ રહ્યો છું એ રીતે પોતાના વિશે તમે કઈ રીતે કહી શકો? સૌથી પહેલા જ્યારે તમે પરમેશ્વરની ઉપસ્થિતિમાં જશો ત્યારે સૌથી પહેલા તમને શું ખ્યાલ આવે છે જાણો છો? તમારી કમી તમને દેખાશે, તમારા પાપ તમને દેખાશે, તમારી ભૂલો તમને દેખાશે, તમારા વિચારો કેટલા ગંદા છે, તમારી દ્રષ્ટિમાં કેટલી અપવિત્રતા છે, તમારી વાતોમાં કેટલી બધી વ્યર્થતા છે, તમારા શરીરની અંદર કેટલી નિર્બળતા છે, તમારા સોચ વિચાર કેટલા બધા સંસારિક છે તે સમજાશે. જો તમે પરમેશ્વરથી દૂર જીવશો તો તમારી કમજોરી તમને કદી નહીં સમજાય. ફરીથી કહું છું, આપણામાંથી કોઈ પરમેશ્વરની નિકટતામાં પહોંચે છે તો સૌથી પહેલા તેનામાં શું જોવા મળશે જાણો છો? સામેવાળાની કમી ઉપર ધ્યાન નહીં આપે. સૌથી પહેલા પોતાની કમી વિશે વિચારશે, પોતાની ભૂલો વિશે વિચાર કરશે. તેઓ જાણી લેશે કે તેમનામાં કેટલી કમી છે. તમે કેટલા બધા કમજોર છો, પરમેશ્વરથી કેટલા બધા દૂર જીવો છો. જો તમે સમજી જશો તો સામેવાળા વ્યક્તિને કદી પણ ટીકા નહીં કરો, સામેવાળા વ્યક્તિને કદી પણ ખોટા નહીં ઠરાવો. કેમ કે તમે જાણી શકશો કે તમે પરમેશ્વરથી કેટલા બધા દૂર જીવો છો. હું સ્વયં પરમેશ્વરની ઈચ્છા અનુસાર જીવન નથી જીવી શકતો. પરમેશ્વરને ખૂબ જ દુઃખ પહોંચાડું છું. મારાથી પરમેશ્વરને હું દુઃખી કરું છું. પરમેશ્વર મારાથી નારાજ થાય. જ્યારે મારા વ્યવહાર ખરાબ હોય તો સામેવાળા વ્યક્તિની હું ટીકા કેવી રીતે કરી શકું? સામેવાળા વ્યક્તિને હું કેવી રીતે જ્ઞાન આપી શકું? વાલા ભાઈઓ બહેનો સાંભળો, જ્યારે તમે પરમેશ્વરથી દૂર જીવનની અંદર આગળ વધતા હોય ત્યારે સામેવાળા વ્યક્તિને તેમની ભૂલો વિશે તમે જણાવશો, તેમના પાપને વિશે તેમને માહિતગાર કરશો, તેમને જાણે તમારે ઠીક કરવા છે એવો પ્રયત્ન કરશો. પરંતુ વાસ્તવમાં જ્યારે તમે પરમેશ્વરની પાસે આવો છો સૌથી પહેલા તમારી કમજોરી તમને દેખાશે. ત્યાં સુધી જે બીજાને કહેતા હતા તમને હાય એ જ યશાયા. ત્યાર પછી યશાયા પ્રબોધક શું કહે છે? અફસોસ છે મને, અફસોસ છે મને, મારું આવી બન્યું છે. હું તો અશુદ્ધ હોઠોનો માણસ છું. ક્યારે તેમને ખબર પડી? જ્યારે તેમણે પરમેશ્વરનું દર્શન જોયું, જ્યારે પરમેશ્વરની નિકટ ગયા, તેમની કમી તેમને દેખાઈ. વાલા ભાઈઓ બહેનો, સામેવાળા વ્યક્તિની કમજોરી જાણવાથી આપણને કોઈ ફાયદો નહીં થાય. સામેવાળા વ્યક્તિને તેમની ભૂલો વિશે જણાવીને તમે એમને માહિતગાર કરશો, તેઓ પોતાને ઠીક કરશે. પણ તમારા પોતાના વિશે શું છે? તમારી આંખમાં જો તણકલું છે, બીજાની આંખમાંથી ભારોટીઓ કાઢવા માંગો છો તો કેવી રીતે બને? એમ જ પ્રભુએ કહ્યું કે તમે પોતાની આંખમાં તણકલું રાખીને સામેવાળાની આંખને શુદ્ધ કરવા માટે શા માટે પ્રયાસ કરો છો? તમે પોતાની અંદર ઘણી કમી રાખ્યો છો. સામેવાળા વ્યક્તિને શુદ્ધ કરવા શા માટે ચાહો છો? સામેવાળા વ્યક્તિની ભૂલો શોધવા માટે શા માટે પ્રયાસ કરો છો? સામેવાળા વ્યક્તિની આલોચના કરવા શા માટે પ્રયાસ કરો છો? વાલા ભાઈઓ અને બહેનો, જો તમે પરમેશ્વરની નિકટ જીવન જીવો છો તો સૌથી પહેલા તમે તમારી કમી ઠીક કરવાનો પ્રયાસ કરશો. અય્યુબ ન્યાયી વ્યક્તિ હતો. બાઇબલ કહે છે તે નિર્દોષ હતો. તેણે કઈ રીતે પ્રમાણિક જીવન જીવ્યા હતા, તે કઈ રીતે ન્યાયપણાનું જીવન જીવી શક્યા હતા. ઘણા બધા સમયે અય્યુબે પ્રાર્થના કરી, પિતા, મારા અન્યાયના કામ કેટલા છે, મારા અપરાધ કેટલા છે, મને જણાવો, હું મારી જાતને સુધારી લઈશ. આવો તે વચનને આપણે વાંચીએ. અય્યુબનું પુસ્તક 13મો અધ્યાય અને 23મી કલમ.
મારાથી કેટલા બધા અન્યાયના કામ અથવા પાપ થયા છે. હે પ્રભુ, મારા અન્યાય, મારા અપરાધ મને બતાવી દો. તમે શા માટે મારાથી મુખ ફેરવ્યું છે? તમે શા માટે મારાથી મુખ ફેરવી લો છો અને મને તમારો શત્રુ તરીકે ગણો છો? કેવી પ્રાર્થના કરે છે? મારા અપરાધોને મને પ્રગટ કરો. હે પ્રભુ, મારા પાપ મને પ્રગટ કરો. કેટલો સમય થઈ ગયો આપણે આવી પ્રાર્થના કરી? પ્રાર્થના કહીએ તો આપણે એક જ પ્રકારની પ્રાર્થના કરીએ છીએ. આપણને જે જોઈએ છે પરમેશ્વર પાસે માંગીએ છીએ, બસ એ જ પ્રાર્થના છે. આપણી તકલીફોને પરમેશ્વરને કહેવાની છે, બસ એમ જ. એ જ પ્રાર્થના છે, એ પ્રમાણે આપણે વિચાર કરીએ છીએ. પરંતુ અહીં આગળ અય્યુબ પ્રાર્થના કરી રહ્યા છે, મારા અન્યાય કેટલા છે, મારા પાપના કામ કેટલા છે જણાવો, કે જેથી હું મારી પોતાને સુધારી લઉં. તે પોતાને સુધારી લેવા માંગે છે. 139મું ગીત. એ મારા પરમેશ્વર, મારી પારખ કર અને મને તપાસી લે. મારું પારખું લઈને મારા જીવનને તમે તપાસી લો અને જુઓ કે મારા જીવનમાં કોઈ કમી તો નથી ને. એકવાર મને તપાસો, મારી પારખ કરો. પિતા, મારા હૃદયને જાણી લો, મારા જીવનને તપાસી લો. જે તમને પસંદ ના હોય તે દૂર કરો. બાઇબલ શું જણાવે છે આપણને દાઉદના વિષયમાં? તે તો યહોવાના મનગમતો માણસ છે, પસંદગીદાર વ્યક્તિ, મનગમતો માણસ છે, જે પરમેશ્વરની ઈચ્છા અનુસાર જીવનાર વ્યક્તિ. શું ક્યારે એવી પ્રાર્થના કરી છે, પ્રભુ એકવાર મારા હૃદયને તપાસી લો, પ્રભુ મારા મનના વિચારોને જાણી લો. એવી કોઈ ખરાબ વાત, એવી કોઈ ખરાબ ચાલ શું મારામાં આવી તો નથી ને? આવી પ્રાર્થના કરી હોય ને કેટલો સમય થયો? અય્યુબ, કે જે ન્યાયી માણસ હતો, તે કહે છે મારા અન્યાય કેટલા છે, મારામાં જો કોઈ દુર્ગુણ હોય તો મને જણાવજો. દાઉદ, કે જે પરમેશ્વરનો મનગમતો માણસ હતો, તે કહે છે, હે મારા પરમેશ્વર યહોવા, મારું પારખું લઈને મારી તપાસ કરો. મારામાં કોઈ દુર્ગુણ છે, કોઈ દુર્વિચાર છે તો મારું પારખું લો. હે પિતા, અનંત જીવનના માર્ગમાં મને દોરવણી આપો પિતા. અને હવે ત્રીજા વ્યક્તિ મહાન પ્રબોધક છે યશાયા. અને યશાયા કેવી પ્રાર્થના કરી રહ્યા છે? હાય, મને અફસોસ છે, હું તો અશુદ્ધ એવા હોઠોનો માનવી છું. તેમને હાય, તેમને અફસોસ છે. તમારા પર દંડ આવવાનો છે, તમારો નાશ થવાનો છે. બધાને નિર્ણય જણાવ્યો. સર્વ લોકોની કમીઓને જાણીને હું તેમને મારા મુખથી તમને હાય, તમને અફસોસ છે એમ કહીને મેં મારો નિર્ણય જણાવ્યો. પરંતુ મેં જ્યારે તારું દર્શન પ્રાપ્ત કર્યું અને તમારી પાસે પહોંચ્યો, હું કેટલો બધો અશુદ્ધ હોઠોનો માણસ છું તે મને સમજાઈ ગયું. ભલા ભાઈ બહેનો, સાંભળો છો? જ્યારે આપણે પરમેશ્વરની ખૂબ જ નિકટ આવી જઈએ છીએ, સૌથી પહેલા આપણને શું સમજાય છે કે આપણી જે જીભ છે તે ઠીક નથી. ઘણી બધી વાર આપણે એ વાત કહીએ છીએ, અમારા સગા સંબંધીઓમાંથી કોઈ અમને ગમતા નથી, મારી સાથે જેઓ કામ કરે છે તેમાંથી કોઈ પણ મને પસંદ નથી કરતા, હું જ્યાં રહું છું ત્યાં બધા મારો વિરોધ કરે છે, ખબર નહીં કેમ બધા મારી દુશ્મનાવટ કરે છે, બધા મારી નિંદા કરતા હોય છે, બધા એવું ચાહે છે કે હું છોડી દઉં, બધા મારા નાશને ચાહે છે. વાલા ભાઈઓ બહેનો, કૃપા કરી સાંભળો. જો તમારી જીભ સારી છે તો તમારે માટે આખું ગામ સારું બનશે. આજે આપણી મધ્યે ઘણા બધા લોકોની જીવનની સ્થિતિ સારી નથી હોતી. ઘણા બધા લોકોના પરિવારમાં શાંતિ ના હોવાનું, એકતા ના રહેવાની, આનંદ ના હોય તેને માટે મુખ્ય કારણ શું છે? તમારી જીભ તે બરાબર નથી. વિઝિટિંગ આવર્સમાં પતિ પત્ની સાથે મળી મારી પાસે આવે છે. આવીને પત્ની કહે છે, પાસ્ટરજી પ્રાર્થના કરજો. હું પૂછું છું, કયા વિષય માટે? અમારા ઘરમાં હંમેશા ઝઘડા થાય છે, એક દિવસ પણ શાંતિ નથી, એક દિવસ પણ ખુશી નથી, એક દિવસ અમને શાંતિ નથી મળતી.
હંમેશા લડાઈ ઝઘડા. પ્રાર્થના કરો કે અમારા ઘરની અંદર શાંતિ આવે, એમ બોલ્યા. ત્યારે સીધું મેં એક વાત કીધી. બંનેને એક વાત પૂછું છું, તમે બંનેમાં કોની જીભ તે બરાબર નથી? તમે બંનેમાં વિચાર વગર કોણ વધુ બોલતું હોય છે? વિચિત્ર વાત એ છે કે જે બહેને કહ્યું કે અમારા ઘરમાં શાંતિ નથી, લડાઈ ઝઘડા છે, કોઈ પણ પ્રકારનો આનંદ નથી, એ પ્રમાણે પ્રાર્થના કરજો એ પ્રમાણે કહ્યું. તે બહેને કહ્યું કે મારા દ્વારા જ ઝઘડા વધુ થાય છે પાસ્ટરજી. એટલે કે તેમને ખબર છે કે મારી જીભ બરાબર નથી, અને તે જ સમસ્યાનું મુખ્ય કારણ છે. હું ફરીથી કહું છું, મારા પરિવારની અંદર કોઈ શાંતિ નથી, કોઈ મેલ મિલાપ નથી, કોઈ એકતા નથી. ખબર નહીં કેમ અમારી વચ્ચે કોઈ પ્રકારનો મેલ મિલાપ નથી. હંમેશા ઝઘડતા રહીએ છે. આ રીતે કહેનારા પતિ પત્ની હોઈ શકે છે. હું એક પ્રશ્ન કરું છું, તમે બંનેમાં કોની જીભ ઠીક નથી તમે જણાવશો? એ જ કારણ છે. તમે બંનેમાં સૌથી વધારે ગુસ્સો કરીને કોણ બોલે છે? તમે બંનેમાંથી જણાવશો? શું પતિ જલ્દી ગુસ્સે થઈને બોલે છે તો પછી તમારા જ લીધે પરિવારની શાંતિ ભંગ થાય છે? શું પત્ની જલ્દી ગુસ્સે થઈ જાય છે અને જલ્દીથી બોલવા લાગે છે તો તમારા લીધે શાંતિ ભંગ થાય છે? તે દિવસે યશાયા નિશ્ચય કહી રહ્યા છે, પરમેશ્વરની સમ્મુખ પ્રાર્થના કરે છે, પરમેશ્વરની આગળ વિનંતી કરે છે. શું પ્રાર્થના હતી તેની કહીએ તો, હાય છે મને, હું તો અશુદ્ધ એવા હોઠોનો વ્યક્તિ છું, હું તો નાશમાં જઈ રહ્યો છું. વાલાઓ, સાંભળો છો ભાઈઓ બહેનો? જો તમારી જીભ બરાબર નહીં હોય તો તમારો પરિવાર નાશમાં જશે. જો તમારી જીભ બરાબર નહીં હોય તો તમારી નોકરી પણ ચાલી જશે. જો તમારી જીભ સારી નહીં હોય તો વેપારમાં નુકસાન થશે, તમને નુકસાન થઈ શકે છે. જો તમારી જીભ સારી નહીં હોય તો સેવામાં નુકસાન થશે, તમને નુકસાન વેઠવું પડશે. સેવામાં ભાગ લેનાર ભાઈઓ બહેનો, તમારી જીભ સારી હોવી જોઈએ. સામેવાળા વ્યક્તિને દુઃખી કરનારા, તેમને ચોટ પહોંચાડનારા, પરેશાન કરનાર એવી વાતો જો તમારા મુખમાંથી આવે છે તો સેવાની અંદર નુકસાન થશે. સેવકાઈમાં નુકસાન. ઉતાવળ, જે કંઈ વિચાર આવે તે મુખમાંથી બોલી નાખવા, તે આત્મિક લોકોમાં જોવા મળતો સ્વભાવ નથી. હું પૂછું છું, નોકરી કરવાની જગ્યાએ બધા સાથે ઝઘડીને ઘરે આવીને શું તમે પ્રાર્થના કરી? તે દિવસે યશાયા પ્રાર્થના કરતા હતા. પ્રભુના દર્શનમાં પ્રભુને નિકટતાથી જોયા, પોતાની કમી જોઈ, ત્યારે ફરીથી યાદ દેવડાવશો. જ્યારે આપણે પરમેશ્વરની નિકટતામાં પહોંચીએ છીએ, આપણામાં કેટલી કમજોરી છે આપણને સમજાય છે. આપણે કેટલા અપવિત્ર છે આપણને સમજાય છે. આપણી ભૂલો કેટલી બધી છે આપણને સમજાય છે. યશાયા કહે છે કે મને હાય, હું તો અશુદ્ધ હોઠોનો માનવી છું. હવે મારું આવી બન્યું છે. પિતા, મારા પરમેશ્વર, મારા હોઠોને સ્પર્શ આપ. શું ક્યારેય એવી પ્રાર્થના કરી છે? પતિ સાથે ઝઘડો કર્યા પછી, પત્ની સાથે ઝઘડો કર્યા પછી, પ્રભુ મારી જીભ ઠીક નથી, જેનાથી હંમેશા મારી પત્નીને હું દુઃખી કરું છું. પતિ સાથે ઝઘડો કરું છું. મારા જીવનને ક્ષમા આપો પિતા, મારા જીવનને બદલી નાખો. પ્રભુ, હું કોઈની સાથે શાંતિથી રહી શકતો નથી, બધાની સાથે મારે ઝઘડો થાય છે. પ્રાર્થના કરી છે શું પોતાને માટે ઠીક કરવા માટે? જો તમે આત્મિક વ્યક્તિ છો તો ચોક્કસ પ્રાર્થના કરજો. પવિત્ર પરમેશ્વર પિતા, અમારી ચારે તરફના લોકોની તેમની ટીકા કરવી અથવા તેમની બુરાઈ કરવી, તેમની કમીઓને બહાર પ્રગટ કરવાની જગ્યાએ પ્રભુ અમે પસ્તાવ કરીએ. યશાયાની જેમ મુજને અફસોસ. પ્રભુ, હું અશુદ્ધ હોઠોનો માણસ છું, મને અફસોસ. મારા હોઠોને સ્પર્શ કરો પિતા, મારા હોઠોને પવિત્ર કરી દો. તે બીજાને ઘાયલ કરે છે, તે બીજાને ચોટ પહોંચાડે છે, એ બીજાની ટીકા ટિપ્પણી કરે છે, બીજાને દુઃખી કરનાર જીભ છે પિતા. નિંદાખોર એવી જીભ છે મારી, એ તો જુઠ્ઠું બોલનારી જીભ છે પિતા. પિતા, અમારી જીભને સૌથી પહેલા પવિત્ર કરો, અમને પવિત્ર કરજો પિતા.
અમારા જીભને પવિત્ર કરજો પિતા. અમારી જીભથી અમે ઘણું બધું નુકસાન સહ્યું છે, ઘણા બધા કામમાં નિષ્ફળ ગયા છે. પિતા, એ માટે મારી જીભને પવિત્ર કરજો. પ્રભિતા, મારા મુખમાંથી કૃપાની વાતો નીકળી શકે. પિતા, મારા મુખમાંથી શાંતિ આપનાર, બીજાને પ્રોત્સાહન પમાડનાર એવી વાતો નીકળી શકે. પરિવારનું નિર્માણ કરનાર વાતો નીકળી શકે. અમારી નિર્બળતા પર સફળતા પ્રમાણો. પિતા, અમારી કમજોરી પર અમને જય પમાડો. અમે કરેલી સર્વ પ્રાર્થનાનો તમે જવાબ આપવા જઈ રહ્યા છો. ધન્યવાદ, સ્તુતિ, મહિમા કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગે છે પિતા. આમેન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.